સુખી રહો. હા જો મમ્મી, તમારા દીકરાએ અને મેં તમારા માટે એક નાની એવી ભેટ લીધી છે. ઓહો, જોવા દે જોવા દે. એમ ના ખુલે મમ્મી. અરે ખબર છે મને હવે, બુડાયો થામાં. તમને ગમે તો સારું. શું થયું? આ શું છે? આ બસ ખાલી આ તમારા માટે હાર છે. જુઓ તો ખરા તમારા પર કેવો લાગે છે. અરે પણ આ આટલો, અરે વાહ મમ્મી, ઓહો, હવે તો તમે અરે પણ આ આટલું બધું લાવવાની શું જરૂર હતી? અરે કેવી વાત કરો છો. એ નિકિતા, મમ્મી ભાભી માટે કાંઈ નથી લીધું હમણાં. એમનો બર્થડે આવશે ત્યારે લેશું. અરે ના ના, હું એના માટે એને નથી બોલાવતી, આ આ બતાવવા માટે એને બોલાવું છું. આ જો જય શ્રી કૃષ્ણ. ભાભી નિકિતા બહુ, આ જો મને આ ગિફ્ટમાં આપ્યું છે મારી વહુ અને મારા નાના દીકરાએ. કેવું છે? સારું છે હેને? હા, બાકી તમે તો મને સવારથી ઉઠીને ફક્ત પગે જ લાગ્યા છો. બીજું તો તમે ગિફ્ટ આપવામાં કે તમારા મા બાપ કંઈ ગિફ્ટ આપવામાં એવું બધું તો માનતા જ નથી ને તમે. મમ્મી એ છોડો ને. ભાભી તમને પગે લાગ્યા, સોરી. હું તો તમને પગે લાગતા પણ ભૂલી ગઈ હતી. ના ના, કઈ વાંધો નહીં બેટા, કઈ વાંધો નહીં. સારું, તમે લોકો બેસો. હું અને દેવ મળીને કંઈક વાનગી બનાવીએ. આ જો કેટલો સરસ હાર છે, અને આમ મારા પર કેટલો સરસ લાગે છે આ હાર. બાકી તમારા પિયરથી તો કશું આવ્યું નથી હજુ સુધી? મમ્મી તમને ખબર છે કે મારા પિયરવાળાઓની એવડી કેપેસિટી નથી કે ઈ સોનું ગિફ્ટ કરે. અરે સોનું ક્યાં, તમારા પિયરવાળા તો આટલી ફૂલ પણ નથી મોકલ્યું મારા માટે. એટલું તો કરી શકાય ને કે એટલામાંથી પણ ગયા છે તમારા પિયરવાળા. એ લોકોને એવી સમજ નથી પડતી. ખેતીવાડી કરે છે, એને આ ગિફ્ટ આપવી, બર્થડે સેલિબ્રેટ કરવા, આવી બધી વસ્તુની ન ખબર પડે. તો એ તમારી તબિયત પૂછવા અને બર્થડે વિશ કરવા તમને ફોન તો કર્યો તો ને. હા, બહુ મોટો ઉપકાર કર્યો મને ફોન કરીને. હા, ભલે ને ખેડૂત છે તો એમના ખેતરમાં જે પણ કંઈ થાય છે તે મોકલી આપે, તો એ પણ એક ગિફ્ટ જ કહેવાય ને. પણ ના, એ તો બધું કશું કરવું નથી આપણે.